નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીની વિશેષ રજૂઆત મોંઘવારીનો માર સાથે હું છું દેવાંગ. દર્શક મિત્રો, આજે આપણે આ વિષય ઉપર ચર્ચા કરવી છે. આમ તો આ વિષય કોમન વિષય ગણી શકાય. જેટલો કોમન છે એટલો જ વિકરાળ, એટલો જ મોટો છે. એટલા માટે એક બાજુ દેશની અંદર મહામારી અને એમાં પણ મોંઘવારીનો માર, પ્રજાની તો જાણે કરોડરજ્જુ તૂટી ગઈ હોય તેવી પરિસ્થિતિ પેદા થઈ છે. તમે જોવો એ વસ્તુ મોંઘી થઈ ગઈ છે પહેલાની સરખામણીએ. આપણે ચર્ચા તો કરીએ છીએ કે પેટ્રોલના ભાવ વધ્યા, ડીઝલના ભાવ વધ્યા, દૂધના ભાવ વધ્યા, અનાજના ભાવ વધ્યા, શાકભાજી ફળફ્રૂટના ભાવ વધ્યા. પણ હું એમ કહું છું કે તમારી નજર જ્યાં જાય છે ને એ વસ્તુના ભાવ વધ્યા છે. તમે પહેલાની સરખામણી કરી જોજો તો આ પરિસ્થિતિનું નિર્માણ કેમ થયું? શા માટે ભાવ વધી રહ્યા છે? સરકાર એને કંટ્રોલ કેમ નથી કરી શકતી? અને તમને યાદ હોય તો કે ભૂતકાળમાં સરકારો આ ભાવ વધારાના કારણે જ પડી પણ ભાગી છે, સરકારોની ઉથલપાથલ પણ થઈ છે. એક બાજુ દેશમાં મહામારી ચાલી રહી છે, એક બાજુ પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે, લોકો બેરોજગાર થઈ રહ્યા છે, લોકોની આવક ઓછી થઈ રહી છે, બધી બાજુથી કોમન મેન ત્રસ્ત. પણ છતાં પણ આ ભાવ વધારાને કંટ્રોલ નથી કરી શકાતો. એની પાછળના કેટલાક ટેકનિકલ કારણો હશે, કારણ કે સરકાર દ્વારા આર્થિક પેકેજો જાહેર કરવામાં આવે છે, પણ આ આર્થિક પેકેજોનો લાભ છેવાડાના લોકો સુધી કેમ નથી મળતો? લાખો કરોડો રૂપિયા દર વર્ષે સરકાર લોકોની સુખાકારી માટે યોજનાઓ બનાવીને લોકો સુધી પહોંચાડવાના પ્રયત્નો કરે છે, પણ ખબર નહીં ભ્રષ્ટાચારને કારણે કે પછી અધિકારી શાસનના કારણે એ રૂપિયો કેમ લોકો સુધી નથી પહોંચતો અને લોકો મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે. મિત્રો, આજે વાત કરવી છે. આજે આપણે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહજી, કે જેઓ દેશના એક સારા અર્થશાસ્ત્રી તરીકે પણ જાણીતા, એમને કીધેલું એક વાક્ય કે જો દેશમાં સૌથી સારામાં સારો અર્થશાસ્ત્રી હોય ને તો એ છે ઘરની ગૃહિણી. કારણ કે અર્થશાસ્ત્રની શરૂઆત જ ઘરથી થાય છે અને ઘરની ગૃહિણી જે રીતે ઘર ચલાવે છે એને જોતા એના કરતા મોટો અર્થશાસ્ત્રી કોઈ ન હોઈ શકે. આ શબ્દો હતા આપણા દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહજીના. પણ એ ગૃહિણીઓ આજે ત્રસ્ત થઈ ગઈ છે. એ ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે, કારણ કે કોઈ એવી વસ્તુ નથી કે જે ગૃહિણી અફોર્ડ કરીને પોતાનું ઘર ચલાવી શકે. આ પરિસ્થિતિનું નિર્માણ કેમ થયું છે, એની પાછળના કયા કારણો છે, આ તમામ કારણો ઉપર આજે ચર્ચા કરીશું મોંઘવારીના મારમાં. આ વિશે ચર્ચા કરવા મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે ડોક્ટર અનિલ પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા, પ્રગતિબેન આહિર, કોંગ્રેસના પ્રવક્તા, યોગેશભાઈ ચુડગર, રાજકીય વિશ્લેષક, અને અર્થશાસ્ત્રી તરીકે ડોક્ટર આર.કે. શર્મા આપણી સાથે થોડી વારમાં જોડાશે. પણ શરૂઆત હું યોગેશભાઈ આપનાથી કરવા માંગીશ, કારણ કે પેનલમાં વરિષ્ઠ પણ આપ છો અને ઘણી બધી દિવાળીના તહેવારો પણ આપે વધારે જોયા છે અમારા બધા કરતા. જે સ્થિતિનું નિર્માણ થયું છે, મેં પહેલા પ્રસ્તાવનામાં કીધું એમ કે એક તો મહામારી અને આ મોંઘવારીનો ડામ. જો મોરારજીભાઈ ભાવ ઘટાડી શકતા હોય તો અત્યારના ભણેના ગણેના નેતાઓ અને અધિકારીઓ આ ભાવને કેમ અંકુશમાં નથી લઈ શકતા? 1947 થી 2021 સુધીનો હું અર્થશાસ્ત્રનો વિદ્યાર્થી નથી, પણ એ ઇતિહાસ જુઓ તો આ મોંઘવારી શબ્દ એટલો બધો સસ્તો થઈ ગયો છે કે દર વખતે આની આ જ વાત આવે. પણ એ મોંઘવારી વધવાની જે સ્પીડ છે એ અત્યારે એટલી બધી વધી ગઈ છે કે કોઈને પણ ભારે પડે. અને આપે મનમોહનસિંહના શબ્દો કહ્યા કે ગૃહિણી એ સૌથી સારા અર્થશાસ્ત્રી છે. એ ગૃહિણીને તો આજે કોઈ ધ્યાનમાં લેવાતું જ નથી. અને કોઈ અર્થશાસ્ત્રી હોય અથવા જે તે વિષયના નિષ્ણાતો હોય એને બાજુમાં રાખવાની એક હવે નવી સિસ્ટમ શરૂ થઈ છે. એ પ્રમાણે અત્યારે જે મોંઘવારી વધી રહી છે એ જે તે સત્તા ઉપર બેઠેલા અથવા તો વિરોધ પક્ષમાં બેઠેલા એ લોકોને આ દેખાય છે કે નહીં, એ મને પ્રશ્ન થાય છે. અગાઉ જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે પણ આ જ મોંઘવારી આ જ રીતે વધતી હતી. પેટ્રોલના ભાવ એ વખતે પણ એક કે બીજી રીતે વધતા હતા. ચોક્કસ સબસિડી અપાતી હતી એટલે બહુ ઓછું ધ્યાનમાં આવતું હતું. અત્યારે સબસિડી નથી અપાતી, એના કારણે પેટ્રોલના ભાવ આટલા બધા વધારે લાગે છે. હવે પેટ્રોલના ભાવ ઉપર
જે બેરલ આપણે લેવાનું છે એ હવે અત્યારે સસ્તું થયું છે પણ પેટ્રોલ મોંઘું થયું છે. તો આ જે ગણિત છે એ હમણાં અનિલભાઈ ચોક્કસ કહેશે કે કેમ આ બધું થયું, પણ આ બધું લોકોને કેટલું પોસાય છે એ જોવાનું છે. ગણિત ગમે તે હોય, એક સામાન્ય નાનું સ્કૂટી ધરાવતો છોકરો પણ જે 8,000 15,000ની નોકરી કરતો હોય એને પણ 2 લીટર પેટ્રોલ પુરાવાનું હોય ત્યારે 100 રૂપિયાનું પેટ્રોલ એને પણ મોંઘું પડે છે. એ જ રીતે ગૃહિણીઓને તમે વિચારો, એને કઈ વસ્તુના ભાવ નથી વધ્યા. એક બજારમાં લેવા જાય તો સામાન્ય શાકભાજી આજે એના ભાવ જે વધ્યા છે, અને એ જે ભાવ વધ્યા છે એને કારણે કેટલીક વાર તો એવું કરવું પડે છે કે અઠવાડિયામાં કેટલાક દિવસો શાકભાજી વગર ના હોય. ગેસનો ભાવ વધે, ગેસનો ભાવ જે રીતે વધે છે, હવે ગેસ વગર તો કરે શું? હવે આપણી પાસે પેલા કોલસા ને લાકડા તો રહ્યા નથી. જો એ હોત તો એના ભાવ વધ્યા હોત, પણ આ ગેસના ભાવ વધે તો આ ગૃહિણી કરે શું? હવે તમે વિચારો કે એ લોકોની જે આવક છે એમાં એવો કોઈ વધારો નથી થતો. બિલકુલ. નોકરી કરતા હોય, બેંકમાં નોકરી કરતા હોય, સારો પગાર હોય, પણ એ પણ એક સ્થિર હોય છે, એમાં આવકમાં વધારો નથી થતો. અને હવે બચત, આ પગારમાં બચત કરવાની તો વાત જ નથી રહી. હવે એની સામે તમે ખર્ચા જુઓ એના, તો એના 2 છેડા કેમ કરીને પૂરા કરવા. અને કાં તો, અને બીજી વાત કરીએ, અત્યારે વિદ્યાર્થીઓને ભણાવવાના, ભલે 2 બાળક હોય, 4 બાળક ના હોવા જોઈએ, 2 હોય, પણ એને કોઈ શાળામાં ભણાવવા તો પડે. સરકારી શાળામાં ભણાવે તો ત્યાં સારું શિક્ષણ નથી મળતું. હવે કંઈક થોડો સુધારો થયો છે એવી વાતો આવી છે, પણ એટલે એને પ્રાઇવેટ સ્કૂલમાં મૂકવા પડે ને ત્યાં તો એટલી બધી હમણાં તો ચર્ચાઓમાં લૂંટ શબ્દ મેં સાંભળ્યો, એટલી બધી ફી હોય છે કે આ મા બાપોને એમ થાય કે આ બેમાંથી એક જ છોકરાને હવે. પણ યોગેશભાઈ, એટલે જ મેં કીધું ને કે દરેક સેગમેન્ટની અંદર અત્યારે ભાવ વધારો થયો છે. મેં કીધું એમ કે આપણે જે ચર્ચી રહ્યા છે અને ટોક ઓફ ધ ટાઉન છેલ્લા ઘણા દિવસોથી આપણે પેટ્રોલ, ડીઝલ ને રાંધણ ગેસ ને શાકભાજી ને ફળ ફ્રૂટ એની ઉપર જે ફોકસ કર્યું, મેં શું કીધું કે તમે જોવો એ વસ્તુ મોંઘી થઈ છે. તમારા કપડાથી માંડીને તમારી નજર જ્યાં ફરે છે ત્યારે તમામ વસ્તુ મોંઘી થઈ છે. અને આ પરિસ્થિતિનું નિર્માણ કેમ થયું છે? અર્થશાસ્ત્રી ડોક્ટર આર.કે. શર્મા પણ આપણી સાથે જોડાયા છે. શર્માજી, સ્વાગત છે આપનું. શર્માજી, શું કહેશો કે એક તો દેશમાં મહામારી ચાલી રહી છે, એની સામે લડવાનો સૌથી મોટો, હમણાં તો બીજી લહેર જો કે પૂરી થઈ છે અને આપણે એમાંથી માંડ માંડ બહાર આવી રહ્યા છે, અર્થતંત્ર પણ બેઠું થઈ રહ્યું છે, પણ જે રીતના મોંઘવારીએ માઝા મૂકી છે, આટલી બધી મોંઘવારી કેમ? ફુગાવાનો જે દર છે એ 6 મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. સરકાર દ્વારા યોજનાઓ બહાર પાડવામાં આવે છે, છતાં પણ વસ્તુઓના ભાવ કેમ વધી રહ્યા છે, કેમ કંટ્રોલમાં નથી આવતા? આમાં એવું છે કે આપણે જીવનમાં સમસ્યાઓ તો દરેકને આવતી હોય, એમ અર્થતંત્રમાં સમસ્યાઓ આવે છે. એ સમસ્યાઓને દૂર કરવા માટે અથવા એમને લડવા માટે આપણી પાસેના જુદા જુદા ઉપાયો હોય છે. સરકાર પણ ઉપાયો કરતી હોય છે, પણ એ ઉપાયો કરવા માટેની આપણી દાનત, કેટલા પ્રમાણમાં આપણે એના માટે સભાન છીએ એ અગત્યનું છે. અર્થશાસ્ત્રનો અમારો આ ખ્યાલ છે, ફુગાવો, મોંઘવારી, ભાવ વધારો, સામાન્ય અર્થમાં આપણે જે કહીએ છીએ, નાનપણમાં અમે લોકોએ જોયું છે, સામે પેનલમાં બેઠેલા છે બધાએ જોયું છે નાનપણમાં, કે વસ્તુના થોડાક ભાવ વધતા ત્યારે આ જ ભારતીય જનતા પાર્ટીના મિત્રો, નામ સાથે કહું અશોક ભટ્ટશ્રી વગેરે, એ એટલા બધા આંદોલનો કરતા. તો મારો પ્રશ્ન એ છે કે આંદોલન કરતા આજે બી લોકોના મનમાં, જેમ તમારા મનમાં પ્રશ્ન છે એટલે તો આપણે આ ટોપિક પસંદ કર્યો કે આટલા પ્રમાણમાં આપણે આંદોલન કરવા માટે તૈયાર હોઈએ, પ્રજા બહાર નીકળતી નથી, માત્ર સહન કરે રાખે છે. જો આ બેઠેલા મિત્રો, મારા જે 3 મિત્રો છે, શું આજે એ સમયમાં 20 રૂપિયા ભાવ વધ્યા હોત, જો એમને યાદ હોત કે એલડી એન્જિનિયરિંગ કોલેજના ફૂડ બિલમાં માત્ર 5 રૂપિયાનો વધારો થયો હતો અને આખું આંદોલન એમાંથી ઊભું થયું હતું, જો પેટ્રોલના ભાવમાં 20 રૂપિયાનો વધારો થયો હોય, ગેસના ભાવમાં 25 રૂપિયાનો વધારો થયો હોય, તો કેમ પ્રજા જાગતી નથી? આપણે મનમાં એમ પ્રશ્ન થાય. પેટ્રોલના ભાવ, શર્માજી, વધતી ઉંમર અને વધતી મોંઘવારી એ કદાચ પ્રજાએ કદાચ સ્વીકારી લીધું છે,
કારણ કે બહાર નીકળીને આંદોલન કરીને સમયનો વ્યય કરવો એની કરતા એટલો સમય જો આપણે ક્યાંક કામ ધંધો કરીને આપણા પરિવારનું ગુજરાન ચલાવી શકીએ, કદાચ પ્રજા એટલી પ્રેક્ટિકલ થઈ ગઈ છે એટલે વધતી ઉંમર અને વધતી મોંઘવારી આ પ્રજાએ સ્વીકૃત કરી લીધું લાગે છે. હું આપને પ્રશ્ન કરું આમાં, ના હું આપને પ્રશ્ન કરું, આંદોલન કોણ કરે? જે સંગઠિત હોય એ આંદોલન કરી શકે ને, એકલ લોકલ માણસ આંદોલન ન કરે. કઈ એવી સંસ્થા છે જે સંગઠિત રહી છે? એવા કયા મંડળો ગુજરાતમાં સંગઠિત રહ્યા છે કે જે આંદોલન ચલાવી શકે? કોંગ્રેસની હાલત શું છે આપણે જાણીએ છીએ, એમના કાર્યો એ જે બી હોય, આપણે હું રાજકારણમાં પડતો નથી, અમારે કોઈ લેવા દેવા નથી એની સાથે, પણ પ્રજા નિર્માલ્ય નથી. આજે ગેસના ભાવમાં 200 રૂપિયા 300 રૂપિયાનો વધારો થાય, તમે વિચારો, લગભગ ત્રીજા ભાગનો ભાવ વધારો થયો. તો શું એ ગેસ વાપરતા મધ્યમ વર્ગના લોકોની આવકમાં ત્રીજા ભાગનો વધારો થયો છે ખરો? પેટ્રોલના ભાવમાં 9 રૂપિયાનો વધારો થયો, શું મારા પગારમાં મારા પેન્શનની આવકમાં આટલો વધારો થયો છે ખરો? બધા જાણે છે કે મધ્યમ વર્ગના લોકો, જે લોકો નોકરિયાત વર્ગ છે, ગુજરાતમાં નહીં આખા ભારતમાં, હું ગુજરાતના સંદર્ભમાં નથી બોલતો, આ સમસ્યા આખા ભારતની છે. આખા ભારતમાં જયારે 3 આપણા ડીએના એલાઉન્સ અપાતા ના હોય, એક બાજુ તમે ડીએના એલાઉન્સ આપતા નથી અને બીજી બાજુ આ ભાવ વધારો ચાલુ રાખો છો, મારી આવક વધતી ના હોય, હું ક્યાંથી ભરું? તો એક અર્થશાસ્ત્રી તરીકે આપણે જાણવું પડે કે છેલ્લા મહિનામાં ભારતની બેંકોમાંથી લોકોએ કેટલી બચતો ઉપાડી લીધી. એક આંકડો બધા જાણે છે કે પીએફ માંથી લોકોએ પૈસા ઉપાડ્યા. કેમ ઉપાડવાની જરૂર પડે? પીએફ હોય છે શેના માટે? લોકો શેના માટે પીએફ ના પૈસા રાખતા હોય? 40% રકમ પીએફ માંથી ઉપાડી લેવામાં આવી. મારું ઘર ના ચાલતું હોય તો હું શું કરું? પછી પીએફ માંથી પૈસા ઉપાડું ને? હા, સિક્કાની બે બાજુ હોય છે, આપણે એ બી જાણવી જોઈએ. સરકારનું ખર્ચ દિવસે દિવસે વધતું જાય છે. એક સામાન્ય આંકડો મૂકું, 140 કરોડ લોકોને વેક્સિન આપવાની હોય અને સામાન્ય 100 રૂપિયાની વેક્સિન હોય તો સરકારે કેટલા પૈસા કાઢવા પડે? એનો અંદાજ મૂકે છે કોઈએ ક્યારે? એ પૈસા આવશે ક્યાંથી? તો સરકાર પાસે આવકના સ્ત્રોતો ઓછા છે બીજા દેશોની સરખામણીમાં, એટલે સરકાર આ હથિયારનો ઉપયોગ કરે છે, છૂટથી ઉપયોગ કરે છે. બિલકુલ, સરકાર આ હથિયારનો ઉપયોગ કરે છે, પણ આ હથિયારો શર્માજી એવા છે કે જે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો આનો ઉપયોગ વધુ કરતા હોય છે ને એના કારણે એની ઉપર ભાર વધુ પડ્યો છે. જે લોકો માલે તુજાર છે એમની ઉપર વધુ ટેક્સ નાખીને કદાચ તેમની પાસેથી તમે ટેક્સ વસૂલો, કમાણી કરો તો કદાચ ત્યાં આટલી બુમરાળ નહીં મચે. જોકે બુમરાળ તો હજુ પણ નથી મચી, કારણ કે મેં પહેલા કીધું એમ કે લોકોએ વધતી ઉંમર સાથે મોંઘવારી પણ હવે સહન કરવાનું શીખી લીધું છે. અનિલભાઈ, આપની પાસે આવું, પછી પ્રગતિબેન પાસે જવું, કારણ કે શર્માજીએ કીધું એમ કે સિક્કાની બે બાજુ છે. એક જ મુદ્દો બસ, ખાલી એક જ મુદ્દો કે ખરેખર અર્થશાસ્ત્રીઓ જે બી છે, જે અર્થતંત્ર વિશે ચિંતા કરે છે, એ લોકોમાં હવે એક જ વાત ફેલાતી જાય છે કે સરકારે ખરેખર જે ઉપલો ધનિક વર્ગ છે એના ઉપર, જેને અમે કહીએ છીએ ઇકોનોમિક્સમાં પ્રોગ્રેસિવ ટેક્સનું પ્રમાણ વધારવું જોઈએ. જેની આવક વધારે છે એના ઉપર વધારે ટેક્સ કેમ ના હોય? જેની આવક ઓછી છે એના ઉપર ટેક્સ ઓછો હોય. હવે આજે પેટ્રોલ પંપ ઉપર ઉભા રહો 10 મિનિટ માટે તો મોટા ભાગના લોકો તમને 100 રૂપિયાનું પેટ્રોલ નંખાવતા જોવા મળશે. બિલકુલ, મેં એવા બી જોયા છે 50, 60 રૂપિયાનું પેટ્રોલ નંખાવતા હોય. ઘણી બધું વિચાર કેટલા અંતર સુધી એ જઈ શકતો હોય, પણ એની પાસે એનું પોકેટ એને મંજૂરી નથી આપતું કે 400 રૂપિયાનું પેટ્રોલ એક સાથે ભરાઈ શકે. એટલે ત્યારે અમે અર્થશાસ્ત્રમાં અત્યારે આ ચર્ચા ચાલે છે કે જે લોકો ખરેખર ભરી શકે છે, પૈસાદાર છે. તમે એક નાનકડા આંકડા તરફ નજર નથી નાખતા. આ લોકડાઉન થયું, અર્થતંત્ર સામે પડકાર આવ્યો તો ધનિક લોકોની આવકમાં કેટલા ઘણો વધારો થયો. જે પૈસાદાર છે વધુ ને વધુ પૈસાદાર થયા છે. જેટલા બી ગુજરાતના હોય કે ભારતના, બધા પૈસાદાર થયા, તો એમના ઉપર ટેક્સ કેમ વધારે નહીં? બિલકુલ, જેની બિચારાની આવક નથી વધી, આવક વધવાના ચાન્સ બી દેખાતા નથી, જેને બેકારી નડી છે. આજે હું રોડ ઉપરથી નીકળું અમારા મણિનગરમાં કે આ એરિયામાં, આ મિત્રો બી જોયું છે, મોટા ભાગની દુકાનો આગળ બોર્ડ જોવા મળશે, આ દુકાન ભાડે આપવાની છે, આ દુકાન વેચવાની છે. તો સાચો અંદાજ આપણને ન આવે કે કેમ આવું લખતો હશે.
બિલકુલ, એટલે આ જે તકલીફ છે એ એ પોસાતું તકલીફમાંથી અત્યારે આખો સમાજ, આખો દેશ પસાર થઈ રહ્યો છે, પણ સવાલ એ છે કે આ ક્યાં સુધી ચાલશે અને શું એમાં ગરીબ અને મધ્યમ વર્ગ જ એમાં પીસાશે? શું એને બહાર આવવાનો કોઈ મોકો નહીં મળે? શા માટે એ લોકો જ સૌથી વધુ ભોગ બનતા હોય છે? હું અનિલભાઈ પાસે એનો જવાબ માંગુ છું. અનિલભાઈ, મેં પહેલા કીધું એમ કે સિક્કાની બે બાજુ છે. એક તો સરકાર પાસે આવકનું જે સ્ત્રોત છે એ લિમિટેડ છે, જાવકની કોઈ મર્યાદા નથી, કારણ કે અણધાર્યા ખર્ચા આવતા રહે છે. આ પેલા ઘરના બજેટ જેવું છે કે ઘરમાં 2 જણા કમાનાર છે, પણ જાવકમાં શું છે કોઈને કશી ખબર નથી. રાત્રે કોઈ બીમાર પડે ને લાખ રૂપિયા ખર્ચાઈ જાય હોસ્પિટલમાં, જેની આપણે ધારણા પણ ના કરી હોય. સરકારનું પણ આવું જ છે કે આ મહામારી આવી, એમાં સરકારે પણ હવે ક્યાંક એક સાંતા તેર તૂટે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પણ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને જે સેગમેન્ટમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે એમાં દેશની મોટા ભાગની જનતા પીસાઈ રહી છે. તો એના નિરાકરણ માટેના કોઈ પ્રયત્નો કેમ નહીં? તમે તમારા પ્રશ્નમાં જ જવાબ આપી દીધો કે શા માટે ભાવ વધારો થયો છે. અર્થશાસ્ત્રી અનિલભાઈ, એટલા માટે કે આપણે હેલ્ધી ડિબેટ કરી રહ્યા છીએ, કારણ કે સિક્કાની બે બાજુ દેખાડવી પડશે. ચોક્કસ ચોક્કસ. એટલે આપણે એકદમ ન્યુટ્રલ અને નિષ્પક્ષ વાત કરી. શર્મા સાહેબ તો અર્થશાસ્ત્રી છે, એમણે પણ કેટલાક ટેકનિકલ બાબતો ઓછી ચર્ચા કરી, પણ એક બે બાબતોમાં એમણે પણ ન્યુટ્રલ વાત કરી કે ભાઈ સરકારની સામે પહાડ જેવા ગંજાવર ખર્ચાઓ છે, તો એના માટેની ચોક્કસ આવક ઊભી કરવાની હોય. અને કોઈ પણ સરકાર હોય, એ પછી રાજ્યોની સરકારો હોય, કોઈ પણ પોલિટિકલ પાર્ટીની હોય, કેન્દ્રની સરકારો હોય, એ સરકારોએ આવક અને જાવકના પાસા હંમેશા બેલેન્સ કરવાના હોય, ત્રાજવું. અને એ આકસ્મિક ખર્ચ આવે તો એ ક્યાંથી નાની મોટી બીજી આવક ઊભી થાય આના એ વિચાર કરતા હોય છે. પરંતુ આપે જે શરૂઆતમાં આદરણીય અર્થશાસ્ત્રી શ્રી મનમોહનસિંહજીની આપે વાત કરી, અને જે રીતે એમણે કહ્યું હતું કે અર્થશાસ્ત્રી તરીકેની શરૂઆત એ ઘરની ગૃહિણી દ્વારા થાય છે, એકદમ સાચી વાત છે. પરંતુ જ્યારે સરકાર યુપીએની હતી, કોંગ્રેસની સરકાર હતી, ત્યારે એ દેશની જે સૌથી મોટામાં મોટી ગૃહિણી હતી, એ ગૃહિણીને પૂછીને જ સરકાર ચલાવતા હતા. તો પણ એ જ વખતે આ જ રીતે બધી જ ડિબેટોમાં કદાચ અમે બૂમ પાડતા હતા વિપક્ષ તરીકે, અથવા તો બીજા જે વિપક્ષો હતા એ બૂમ પાડતા હતા, પોલિટિકલ વિશ્લેષકો પણ બૂમ પાડતા હતા. મોંઘવારીની સતત તમે જો આપણા ત્યાંથી અથવા કોઈ પણ ચેનલની ટોટલ સ્લોટ કાઢો તો 60% ભાગ એ સમયનો એ મોંઘવારીના સંદર્ભમાં જ ચર્ચાઓ ચાલતી. અને યુપીએ ગવર્મેન્ટ કેમ ગઈ અનિલભાઈ, એ પણ તમે જાણો છો કે એ આના કારણે જ ગઈ. ચોક્કસ એ કંટ્રોલ ન કરી શકે. એના કારણે જો મને એવું લાગે છે યોગેશભાઈ કે જે રીતે આપને સંપૂર્ણ સાંભળ્યા, શર્મા સાહેબને સાંભળ્યા, ઓપનિંગ સ્પીચમાં એમને પણ સાંભળ્યા, એ રીતે જો આખી 1, 2, 3, 4, 5 કદાચ હું વાત કરીશ તો જ મને લાગે છે કે આની ચર્ચા યોગ્ય કહેવાશે. એટલે જે ગૃહિણીની આપે વાત કરી, ત્યારે દેશના સૌથી જેને આપણે સક્સેસફુલ વડાપ્રધાન લોકો કહે છે એવા વડાપ્રધાન આદરણીય શ્રીમતી ઇન્દિરા ગાંધીજી, આપણા જ ગુજરાત સમાચારમાં મને એ તારીખ સાથે યાદ છે, 12/1/1984 દિવસે લેખ આવ્યો હતો અને એમણે એમ કહ્યું હતું કે ભાવ વધારો અથવા તો મોંઘવારી એ વિકાસનું કારણ છે. એટલે શ્રીમતી ઇન્દિરાજી પણ એ જમાનામાં 1984માં પણ આ જ કહેતા હતા. આપને જો એ છાપું જોવું હોય તો મારી પાસે મોબાઈલમાં છે. એટલે 12/1/84 દિવસે પણ કહ્યું હતું. પરંતુ મોંઘવારી અમે ક્યારે આદરણીય રાહુલ ગાંધીજીને એમ કહેતા નથી કે મોંઘવારી અને ગરીબી એ મનનું કારણ છે કે મોંઘવારી એ સાપેક્ષ છે. 100% આજે પેટ્રોલ કેટલાક રાજ્યોમાં 100 રૂપિયાથી ઉપર ભાવ થયો છે. એ વાત સામાન્ય અને એકદમ ગરીબ વ્યક્તિ છે એને નાની મોટી અસર થાય. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ પણ જો વધે છે તો એની પણ અસર થાય છે. પરંતુ મારા મિત્ર, વડીલ મિત્ર છે યોગેશભાઈ, મારાથી 7-8 વર્ષ મોટા છે, હું એમને યાદ કરાવીશ કે જે ખાવા પીવાની ચીજ વસ્તુ દેશમાં એક પ્રકારની પરિસ્થિતિ ક્યારેક થાય છે કે બટાકા ડુંગળી મફતના ભાવે હોય, કોઈ લેનાર ના હોય, અને ગરીબ ખેડૂતને બિચારાને ફેંકી દેવી પડે છે. એ જ વસ્તુ ક્યારેક 50, 60, 100 રૂપિયા પણ કિલો સુધી પહોંચી જાય છે. એટલે કેટલીક પ્રોડક્ટ્સ આપણા ત્યાં એ જુદી જુદી સિઝનલ પરિસ્થિતિઓના કારણે. અનિલભાઈ, સવાલ અહીંયા છે ટેકનિકલ કે એ ડિમાન્ડ અને સપ્લાયની જે આખી ચેન છે
એ કેવી રીતે મેન્ટેન કરવી એ સૌથી મોટો ચોક્કસ, પડકાર છે ને. બહુ સરસ તમે ટેકનિકલ પ્રશ્ન પૂછ્યો. હું એ જ મુદ્દા પર આવું છું કે ડિમાન્ડ સપ્લાયની જે ચેન્જ છે એ ચેન્જમાં કૃત્રિમ ડિમાન્ડ જો સંગ્રહખોરીના કારણે થતી હોય તો એ સરકારની જવાબદારી છે. Exactly. હમણાં જ તમને કહું, હમણાં જ ખાદ્ય તેલ, કઠોળ અને આ બધી જે જીવન જરૂરિયાતની આપણી ડેલી ગુડ્સ છે એના સંદર્ભમાં સરકારે કડક કાયદા અને ડેલી આયાતકારે અથવા તો વેપારીએ અથવા તો ઉદ્યોગવાળાએ કેટલો માલસામાન એનું જે સ્ટેટિસ્ટિક છે ડેટાઝનું એ માગવાનું ચાલુ થયું એટલે આપોઆપ સંગ્રહખોરી ઓછી થઈ ગઈ. બીજું કેટલાક આંતરરાષ્ટ્રીય પરિબળો બી છે. આજે કેટલાક તેલ છે એ તેલ આપણે ખાવાના તેલ એ આપણે સોયાબીન થી માંડીને કેટલાક તેલ દુનિયાના જુદા જુદા દેશ પાસેથી આપણે ઇમ્પોર્ટ કરતા હતા. હવે શું થયું કે કોવિડ મહામારીના કારણે જે તે દેશોએ પ્રોડક્શન 70%, 80% ઘટાડી દીધું. એટલે સ્વાભાવિક છે કે એની જે ડિમાન્ડ છે ના પણ એના કરતા સપ્લાય ઘટી ગયો એટલે આંતરરાષ્ટ્રીય બજારમાં અનિલભાઈ, હું આપણે 2-3 કારણો ના તમારી વાત જો સાચી, હું આને ક્રોસ નથી કરતો. તમારી વાત બિલકુલ સાચી છે કે મહામારીના હિસાબે બીજા દેશોના પ્રોડક્શન ઉપર પણ અસર થઈ છે. હવે જ્યારે ખાદ્ય તેલોની વાત નીકળી છે તો તેલની વાતમાં કહી દઉં કે તમે માનો છો કે મોંઘવારી વધી છે, જે લોકો સંગ્રહખોરી કરી છે એની સામે પગલાં લેવા જોઈએ. સાહેબ, ગુજરાત એ મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય, તો શા માટે આપણા રાજ્યના લોકોને મગફળીનો ડબ્બો સસ્તો નથી મળતો? બીજી વાત, તમે હવે એનું ટેકનિકલ કારણ કહો છો કે એને ટેકનિકલ કારણમાં એવું છે કે ભાઈ ચીનની અંદર ડિમાન્ડ વધી છે એટલે આપણે ત્યાં એક્સપોર્ટ કરવું પડ્યું છે, માંગ વધી છે એટલે આપણે ત્યાં મોકલવી પડી છે. તો એની સામે જે પામોલીન તેલ આપણે સિંગાપોરથી મંગાવીએ છીએ એની એક્સાઇઝ ડ્યુટી કેમ નથી ઘટાડવામાં આવતી? જો એમાં શરૂઆતમાં થઈ ચર્ચા કે સરકારની આવકોના સ્ત્રોત જે છે એમાં ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સીસ હોય છે. તમે જો છેલ્લા 5-7 વર્ષમાં આપણા દરેક બજેટમાં જે ડાયરેક્ટ ટેક્સીસ છે એ દરેક જગ્યાએ સ્લેબ ઘટાડવામાં આવ્યા છે, એના પર્સન્ટેજ ઘટાડવામાં આવ્યા છે અને સ્લેબ વધારવામાં આવ્યા છે અને એનો જે ટેક્સનો જે પર્સન્ટેજ છે એ ઘટાડવામાં આવ્યો છે. એટલે મધ્યમ વર્ગ, નીચલા મધ્યમ વર્ગ આ બધા જ લોકોને ટેક્સમાં ક્યાંક ને ક્યાંક નાનો મોટો ઇન્કમ ટેક્સમાં બધામાં ફાયદો થાય એ પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. હવે ઇનડાયરેક્ટ ટેક્સીસના કેસમાં એમાં એવું છે કે કોવિડ મહામારી આખી 1.5-2 વર્ષથી ચાલે છે. એ સંજોગોમાં સરકારની જવાબદારી પ્રમાણે એને જે રીતે 20 લાખ કરોડનું પેકેજ હોય કે હમણાં જે 4.5 લાખ કરોડનું પેકેજ હોય, જે ઉદ્યોગો અથવા તો જે ધંધા વ્યવસાયને કોવિડના કારણે નાની મોટી તકલીફ થઈ છે અથવા આંતરરાષ્ટ્રીય પરિબળોના કારણે પણ તકલીફ થઈ છે એને ક્યાંક ને ક્યાંક બુસ્ટર ડોઝ આપવામાં આવ્યા, ક્યાંક ને ક્યાંક એમના કેટલાક ટેક્સીસ બાબતમાં રિલેક્સેશન આપવામાં આવ્યા. એટલે સરકારમાં આપણા કરતા તજજ્ઞોની મોટી ટીમ છે જે હું ને તમે આપણે સમજીએ છીએ અને જાણીએ છીએ. અનિલભાઈ, બહુ સાચી વાત છે. એટલે જ કહું છું કે તજજ્ઞોની ટીમ ત્યાં બેઠી છે, આઈએએસ ઓફિસર્સ ત્યાં બેઠા છે, વર્ષોનો અનુભવ છે. મેં પ્રસ્તાવનામાં કીધું કે જો મોરારજીભાઈ ભાવ ઘટાડી શકતા હોય તો અત્યારના ભણેલા ગણેલા નેતાઓ અને અધિકારીઓ કેમ નહીં, કેમ એવા પગલા નથી લેતા? હું આપની પાસે પ્રગતિબેન આવવા માંગીશ. તમને સવાલ પૂછવામાં મને બે એ રહેશે અનુકૂળતા કે એક તો ગૃહિણી પણ છો અને કોંગ્રેસના નેતા તરીકે પણ જવાબ આપશો. પ્રગતિબેન, જે રીતના પહેલા તો આપણે કોંગ્રેસના પ્રવક્તા તરફથી જવાબ મારે જોઈશે, કારણ કે જે પરિસ્થિતિનું નિર્માણ 14માં થયું કદાચ એ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ફર્ક એટલો છે કે ત્યારે વિરોધ પક્ષ સબળો હતો, આ વખતે એ નથી દેખાતું. દેવાંગભાઈ, એક કોંગ્રેસના પ્રવક્તા તરીકે તમે પૂછ્યું છે તો પહેલા હું એમાં જ તમને જવાબ આપીશ કે હમણાં તમે અનિલભાઈને ક્વેશ્ચન પૂછ્યો અને એણે પહેલું કામ જે ભાજપ આટલા વર્ષોથી કરતી આવે છે એણે એ જ કર્યું કે કોંગ્રેસની ઉપર આક્ષેપો કરવા. માનનીય ઇન્દિરાજીને એમણે યાદ કર્યા એટલે હું એમ કહું કે ઇન્દિરાજી એવું કહ્યું હતું કે કોઈ પણ દેશના વિકાસનો એક અંગ કહેવાય મોંઘવારી, પણ વિકાસ ક્યાં થયો? છેલ્લા 6 વર્ષમાં વિકાસ ક્યાં થયો? જો વિકાસ થયો હોત તો બેડ વગરના જે દર્દીઓ મૃત્યુ પામ્યા એ ના પામ્યા હોત, દવા, ઓક્સિજન, વેન્ટિલેટર અને જે સામાન્ય વસ્તુની જે બેઝિક જરૂરિયાત છે તો એ વિકાસમાં આવી ગઈ હોત અને કદાચ લોકોને આ મોંઘવારી ના લાગી હોત. જ્યારે આખો ભારત દેશ અત્યારે કોરોના જેવી મહામારીમાં પીડાઈ રહ્યો હોય
ત્યારે સરકારે રાહત પેકેજ આપવાની વાત કરવાની હોય, લોકોને કેવી રીતે સપોર્ટ કરવાનો હોય એ વાત કરવાની હોય, એ જગ્યાએ ગવર્મેન્ટ અત્યારે રોજ લોકો પાસેથી કેમ ટેક્સ રૂપે પૈસા લઈ ભેગા કરી લઈ અને કેમ એમાંથી પોતે બહાર નીકળી જાય એટલું વિચારી રહી છે, નહીં કે લોકોનું. તમે જો તો ખરા દેવાંગભાઈ, રોજના 30 પૈસા પેટ્રોલ ડીઝલમાં વધારે છે. રોજે રોજ મારે હમણાં ઘણા ટ્રાન્સપોર્ટરો સાથે વાત થઈ દેવાંગભાઈ, તો એ લોકો કહેતા હતા કે બેન આજે અમે નક્કી કર્યું હોય કે આજે કાલ સવારે ઉઠીને આપણે આવી રીતે આપણી પોતાની રેગ્યુલર લાઈફને એડજસ્ટ કરી લેશું અને એ 1 મહિનામાં કે 2 મહિનામાં સરભર થઈ જશે એવી રીતે થશે. ત્યાં તો કે બીજા દિવસે બીજા 30 પૈસા વધી ગયા હોય. બહુ જ સિફતપૂર્વક આ સરકાર રોજના 30 પૈસા વધારી અને લોકોની ઉપર એ માર પાડી રહ્યા છે. ટ્રાન્સપોર્ટ સાથે બધી જ વસ્તુઓ સંકળાયેલી છે. આખા ભારત દેશમાં બધી જ વસ્તુઓ ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલી છે. કોઈ પણ વસ્તુ ટ્રાન્સપોર્ટ દ્વારા આવે, પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે વસ્તુના ભાવ વધવાના છે. હું કહું છું કે બધી જ વસ્તુના ભાવ વધી રહ્યા છે. કોંગ્રેસ નેતાઓ ટ્વીટ કરીને વિરોધ કરી રહ્યા છે. ખાલી ટ્વીટ કરીને નહીં દેવાંગભાઈ, કોંગ્રેસ પાર્ટી રસ્તા ઉપર જાય છે. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને અમે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક સાથે પણ અમારી મહિલાઓ, કોંગ્રેસ પાર્ટીના બધા નેતાઓ, ભાઈઓ બધા વિરોધ કરી રહ્યા છે. હજી તો શું વિરોધ પ્રદર્શનની શરૂઆત કરવામાં આવે છે ભાઈ. આ ભારતીય જનતા પાર્ટી દ્વારા પોલીસને મોકલી અને ત્યાંથી ડિટેન કરી દેવામાં આવે છે. અવાજ પણ ઉઠાવવા દેવામાં નથી આવતો. હું ખાલી એક ગૃહિણી તરીકે બેઠેલા અનિલભાઈને પણ કહું, દેવાંગભાઈ તમને કહું છું, યોગેશભાઈને કહું છું, આરકે સાહેબને પણ કહું છું કે હૃદય ઉપર હાથ રાખીને એકવાર તમે બધા મને કહો કે મોંઘવારી વધી છે કે નહીં. આ ગુજરાતની જે જનતા જોવે છે એને પણ ખબર છે કે એના ઘરમાં કવડો મોટો માર પડી રહ્યો છે. એક સામાન્ય વ્યક્તિ જે નોકરી કરે છે, જેનો 8-10 હજાર પગાર છે, આ ભારતીય જનતા પાર્ટીએ તો પેલું 11 મહિના વાળું ઉભી રાખ્યું છે ને, 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરે છે. એ લોકોની પરિસ્થિતિ શું છે? કોંગ્રેસના પ્રવક્તા કે મોંઘવારી વધી છે તો જ શું લોકોને ખબર પડશે? કેમ લોકો સુધી આ અવાજ નથી પહોંચતો? કેમ લોકોને ખબર નથી પડતી કે મોંઘવારી વધી છે? નહીં દેવાંગભાઈ, મેં એ જ વાત કરી કે મારે ટ્રાન્સપોર્ટરો સાથે વાત થઈ છે. એવી રીતે કોંગ્રેસના દરેક નેતાઓ દરેક વ્યક્તિને મળે છે, ગામડાઓમાં જઈ અને લોકોને પૂછી રહ્યા છે. ત્યારે એ લોકો પણ કહી રહ્યા છે, અમે પણ કહી રહ્યા છે, પણ અમારા હાથમાં શું છે? અત્યારે અમે વિરોધ કરવા જઈએ છીએ તો ડિટેન કરી દેવામાં આવે છે અને બસ અમને એ જ જૂની કેસેટો સાંભળવા મળે છે. કોંગ્રેસ હતી ત્યારે આમ હતું, અત્યારે પણ તમે સોલ્યુશન લાવો ને. લોકોએ તમે કેમ કહ્યું કે 2014માં મોંઘવારી હતી એટલે લોકોએ ગવર્મેન્ટ ચેન્જ કરી, ત્યારે એ જ ગૃહિણી સ્મૃતિબેન ઈરાની 2 રૂપિયા ગેસના બાટલાના ભાવ વધતા હતા, રસ્તા ઉપર આવી જતા હતા. માનનીય સુષ્મા સ્વરાજજી રસ્તા ઉપર આવીને ડાન્સ કરતા હતા કે આજે શાકભાજી મોંઘું થયું છે. તો આજે ક્યાં ગયા છે? આજે સ્મૃતિબેન ક્યાં છે? કેમ આજે દેશની પરિસ્થિતિ એમને મોંઘવારી એ ગૃહિણીની નથી દેખાઈ રહી? અનિલભાઈએ બહુ સરસ કહ્યું કે એક ગૃહિણી સરકાર ચલાવતા હતા. એ ગૃહિણી સરકાર નતા ચલાવતા, ભલે ત્યાં તમે લોકો જે માન્યતા રાખતા હોય છતાં પણ એ ગૃહિણીએ આખા ભારત દેશની ગૃહિણીની ધ્યાન રાખ્યું હતું. આજે જે મોંઘવારી, શાકના ભાવ વધી ગયા, દાળના ભાવ વધી ગયા. હમણાં યોગેશભાઈએ કહ્યું કે શાક નથી બનતું પણ સામે દાળ કે કંઈ કઠોળ બને છે તો એના ભાવે એટલા વધી ગયા. તેલ, ખાવાના તેલના ભાવ, ઉપરથી ગૃહિણી પ્રગતિબેન, ગૃહિણી તરીકેનો જવાબ હું લઈશ તમારી પાસે, પણ એક કોંગ્રેસના પ્રવક્તા તરીકે જવાબ મને મળ્યો. તમે કીધું કે જૂની કેસેટો વગાડવામાં આવે છે, તે અમારી પાસે શું સત્તામાં છે? તો 14માં કદાચ બીજેપી પણ કહી શકતું હતું કે અમારી પાસે શું છે, છતાં પણ લોકો સુધી, જન સુધી અવાજ પહોંચ્યો. બીજી વાત મારે એ કરવી છે કે આ વિકાસના નામે મોંઘવારીને કેમ તમે આગળ ધરો છો? કયો વિકાસ? ઇન્દિરાજીને યાદ કર્યા અને અત્યારે નરેન્દ્ર મોદી સુધી તમામ લોકો વિકાસની ગાથા ગાય છે, ને કયા વિકાસના ગાથાને આધારે તમે મોંઘવારી વધારી રહ્યા છો? કેવો વિકાસ? આ વિશે આપણે વાત કરીએ. પ્રગતિબેન આવું છું, વાત કરીએ, પણ સમય થયો છે એક બ્રેકનો. મળે અહીંયા રોકાવું પડશે બ્રેક માટે. મળીએ એક શોર્ટ બ્રેક. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વાત કરી રહ્યા છે મોંઘવારીના મારની. આપણે આ કાર્યક્રમને આગળ વધારે ફરી એક વખત આપનો ઇન્ટ્રોડક્શન કરાવી દો. ડોક્ટર અનિલ પટેલ, પ્રગતિ આહિર, યોગેશ ચુડગર અને ડોક્ટર આરકે શર્મા મારી સાથે પેનલમાં બેઠા છે. યોગેશભાઈ, આપની પાસે આવવા માંગીશ, કારણ કે બ્રેક પહેલા જે ચર્ચા થઈ ને, અને અનિલભાઈએ જેમ ઇન્દિરાજીને યાદ કર્યા હતા, પ્રગતિબેને પણ કોંગ્રેસ અને ભાજપના નેતાઓની જે દુહાઈઓ દીધી, કાર્ય પદ્ધતિની દુહાઈઓ દીધી, વાત એક સામે આવે છે કે ટૂંકમાં વિકાસના નામે જો મોંઘવારી થતી હોય તો એમાં વાંધો શું છે? મોંઘવારી આવે પણ એની સામે વિકાસ પણ એટલો થયો છે. મારો સીધો સવાલ એ છે કે કયો વિકાસ? કયો વિકાસ સાહેબ? આ મહામારીની અંદર ઓક્સિજન વગર હજારો લોકો મર્યા, શું એ વિકાસ? દર વર્ષે માર્ગ અકસ્માતમાં હજારો લોકોના મૃત્યુ થાય છે, શું એ વિકાસ? આપણા દેશમાં 23 કરોડ ટન દાળ દર વર્ષે સડી જાય છે, શું એ વિકાસ? 12 કરોડ ટન ફળ સડી જાય છે, શું એ વિકાસ? કોઈના મોઢામાં નથી જઈ શકતા. 21 કરોડ ટન શાકભાજી સડી જાય છે,
શું આ વિકાસ? કયા વિકાસની વાત કરી રહ્યા છો તમે? અને એના નામે તમે મોંઘવારી વધે છે એની દુહાઈઓ આપો છો? શું કહેશો યોગેશભાઈ? વિકાસ માટે ચોક્કસ નાણાં સ્ત્રોત જોઈએ, પણ હું વિકાસને એક બીજી રીતે વાત કરું કે અત્યારે જે વિકાસ થાય છે, મોટા મોટા બ્રિજ બનાવવામાં આવે છે, બુલેટ ટ્રેનની વાત થાય છે, પાર્લામેન્ટ હાઉસ નવું બનાવવાની વાત થાય છે. આ બધો જો વિકાસ કહેવાતો હોય તો હું મારા ઘરનો દાખલો આપું કે મારા ઘરમાં મારો દીકરો અત્યારે એની તબિયત બગડી છે, હું એને હોસ્પિટલમાં દાખલ કરું તો મિનિમમ 5 લાખનો ખર્ચો આવે એવી ગણતરી છે. ત્યારે હું સિંગાપુર ફરવા જવાનો જો વિચાર કરતો હોઉં તો એ મારે માડી વાળવો પડે. એ માડી વાળીને મારે મારા દીકરાની હેલ્થ માટે વધારે ધ્યાન આપવું જોઈએ. આવું સરકાર કેમ વિચારતી નથી? આ બધા ખર્ચા અત્યારે જરૂરી છે. આ કોવિડ કાળમાં અત્યારે આપણે જે બુમરાણ જોયું છે, લગભગ મોટા ભાગના ઘરોમાં કોઈક ને કોઈકનો વ્યક્તિ સ્વજન ગુમાયો હોય એ પરિસ્થિતિમાં અત્યારે વિકાસની વાતો કરવામાં આવે અને એ આ વિકાસ કે જેનું કોઈ પરિણામ નથી. હું એક હમણાં નાનો દાખલો આપું. 2 દિવસ પહેલાના સમાચાર, અનિલભાઈ ચોક્કસ એનો મને ઠપકો આપશે. આંગણવાડી અત્યારે ચાલતી નથી. કોઈ પણ શાળા કોલેજો શિક્ષણનું ક્યાંય કામ ચાલતું નથી. એ આંગણવાડીના બાળકોને યુનિફોર્મ આપવાનો એક સરસ કાર્યક્રમ મુખ્યમંત્રી શ્રીના હાથે થયો. હવે મારે પ્રશ્ન એ પૂછવો છે કે આ આંગણવાડીના બાળકો અત્યારે કઈ આંગણવાડીમાં જાય છે અને એમને યુનિફોર્મ આપવાથી કયો વિકાસ થાય? જવાબ એવો આવ્યો કે બીજા બધા સારી સ્કૂલોમાં છોકરાઓ યુનિફોર્મ સરસ પહેરીને જાય તો પેલા આંગણવાડીના બાળકોને પણ મનમાં એમ થાય કે અમારે નહીં. આ કોઈ લોજિકલ વાત છે? અત્યારે કોઈ આંગણવાડી ચાલતી નથી અને હું આંગણવાડી સાથે સીધો સંકળાયેલો છું, એટલે મને ખબર છે કે આંગણવાડીમાં શું ચાલે છે ને કેવું ચાલે છે. એટલે આવી જાતના ખર્ચાઓ કરવામાં આવે. મારી પાસે એક્ઝેક્ટ આંકડો નથી, પણ સમ કરોડ કેટલાક એટલા આ યુનિફોર્મ માટે વપરાયા. આ કદાચ અત્યારે ના કર્યો હોત કોરોના કાળમાં તો ચાલ્યું હોત. અને એવી જ રીતે બીજા બધા મોટા મોટા બ્રિજો થાય છે, બીજું આ થાય છે, અને આ જાતના જે ખર્ચાઓ થાય છે એની ઉપર ક્યાંક કંટ્રોલ કરવામાં આવે. એ ચોક્કસ કરવાનું છે, પણ પછી કરીશું. તો અત્યારે તાત્કાલિક આની ઉપર કોઈક પગલાં લેવામાં આવે. અને દાખલા તરીકે અનિલભાઈ બહુ સરસ વાત કરી, ડાયરેક્ટ ટેક્સ ને ઇનડાયરેક્ટ ટેક્સ. સાહેબ, આખા દેશમાં ઇન્કમ ટેક્સ ભરનારા લોકો કેટલા? 8.5 કરોડ. 8.5 કરોડ. અને આટલા લોકો પાસેથી જે ટેક્સ લેવામાં આવે છે એમાં ક્યાંક રાહત આપો, એમાં લિમિટ વધારો, આવી બધી વાતો થાય છે. પણ મોરારજીભાઈના જમાનામાં ખૂબ કમાતા હોય, હાયર લેવલના હોય, એની પર વધારે ટેક્સ લેવાતો હતો. આવી કઈ યોજના હમણાં ડોક્ટર શર્માએ વાત કરી, એવી કોઈ યોજના વિચારવામાં આવે, પ્રોગ્રેસિવ ટેક્સ, અને એવો કોઈ ટેક્સ લેવામાં આવે. અત્યારે મેં તો શેર બજારની મને બહુ સમજ નથી પડતી, પણ આપણા 2 ગુજરાતીઓની સંપત્તિ રોજ ને રોજ કેટલી બધી વધતી જાય છે, તો એમની પાસેથી કોઈ એવો ટેક્સ ના લેવાય? ના, બિલકુલ આવું છું. એ ટેકનિકલ વાત કરું સાહેબ. હમણાં તેલની વાત થઈ, ખાદ્ય તેલની, કે સિંગ તેલના ભાવ અત્યારે 2500 ની ઉપર જતા રહ્યા છે. ત્યારે ખેડૂતો જે મગફળી પકવે છે એમને પૂરતા ભાવ મળતા નથી. બાંધેલા ભાવ છે એમ હોવા છતાં ખેડૂતો અત્યારે એ જ કકળાટ કરી રહ્યા છે કે અમને પૂરતા ભાવ મળતા નથી. ત્યારે તેલના ભાવ વધે તો આ વચેટિયાઓ, ભલે એક્સપોર્ટની વાત, આયાતની વાત, એ બધી હોય, મારા મનમાં તો આટલી વાત છે કે જે મગફળીનો બબલક પાક આ વખતે થયો છે, અને અત્યારે નવી સિઝનમાં પણ મગફળીનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં થયું છે. એવા અહેવાલોમાં જો સિંગ તેલના ભાવ વધતા હોય તો ક્યાંક વચ્ચે કશું નડે છે, ખૂટે છે. ચલો, પહેલાના જમાનામાં તેલિયા રાજા શબ્દ વાપરતા નડે છે, ખૂટે. તેલિયા રાજા તો સાહેબ અત્યારે પણ છે, કારણ કે જે રીતના કૃત્રિમ રીતના અછત ઊભી થઈ છે. અશોક ભટ્ટની સાથે હું પણ રોડ ઉપર નીકળેલો વાવટાઓ લઈને, બિલકુલ, અને આ તેલિયા રાજાઓની સૂત્રો પુકારતા હતા. પણ એ અનિલભાઈ પાસે જઈએ કે કેમ હવે સત્તા ઉપર બેઠા છો એટલે શું વિરોધ ન કરી શકાય, રસ્તા ઉપર ન નીકળી શકાય? અનિલભાઈને પૂછીએ, પણ એ પહેલા શર્માજી પાસે જવા માંગીશ, કારણ કે કેટલાક ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યૂ પણ સમજવા પડશે. કારણ કે સરકારને આપણે બ્લેમ કરીશું એ પણ નહીં ચાલે. એમની સામે પણ કેટલાક પડકારો છે, એ પણ ક્યાંથી પૈસા લાવીને ક્યાં વાપરશે. નો ડાઉટ કે જ્યારે વિરોધ પક્ષમાં હોય ત્યારે વિરોધ કરવો સહેલો છે, પણ સત્તા ઉપર આરૂઢ થયા પછી દેશ ચલાવવો એ કેટલો કઠિન છે એ પણ હવે ખબર પડી હશે. પણ શર્માજી, જે રીતના જો વાત કમ્પેરિઝન કરવામાં આવે, કારણ કે ભાજપ કોંગ્રેસ બંનેના પ્રવક્તાઓ આપણા પેનલમાં બેઠા છે, એટલે 2014ની પણ વાત નીકળી છે અને કમ્પેરિઝનની વાત નીકળી છે.
પેટ્રોલ ડીઝલના જે ભાવ વધ્યા છે તો ક્યાંક એવા પણ આક્ષેપ થઈ રહ્યા છે કે કોંગ્રેસના શાસનમાં જે ક્રૂડ ઓઇલના ભાવ જેટલા વધ્યા હતા એટલા તો હજુ નથી વધ્યા, છતાં પણ આપણા દેશમાં પેટ્રોલ મોંઘું થઈ રહ્યું છે. એટલે કદાચ આ સરકાર માટે આ બેનિફિટ છે, છતાં પણ સરકાર લોકો સુધી આ બેનિફિટ નથી પહોંચાડી શકતી. બીજી વાત એ છે કે પ્રોગ્રેસિવ ટેક્સની જે તમે વાત કરી હતી કે જે લોકો વધારે કમાય છે આ મહામારીની અંદર ઘરે બેઠા લોકડાઉનની અંદર જે પર સેકન્ડે એમના પૈસા વધતા હતા, એમની મૂડીમાં વધારો થતો હતો, એવા લોકો પાસેથી ટેક્સ વધુ લેવા જોઈએ. તો આ માટેની કેમ કોઈ પોલિસી સરકાર દ્વારા નહીં બનાવાતી હોય? ના, સાચું જ કહ્યું તમે. હું બે ત્રણ વાતો બહુ ઝડપથી મૂકીશ. કે પહેલી વાત થઈ સૌથી પહેલા અનિલભાઈએ કહ્યું સાચું કે ભાવ વધારો એ દેશના વિકાસ માટે આવશ્યક છે. ખરેખર સાચું છે કે ભાવ વધારો દેશના વિકાસ માટે આવશ્યક છે, પણ કેટલો ભાવ વધારો? આજે તમે એમ કહો 10% ભાવ વધારો, જેમ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે ચાલતું હોય 5.5% જેટલો કે 6.2% જેટલો, તો એ વિકાસ માટે આવશ્યક નથી. 1 થી 2% ભાવ વધારો વિકાસ માટે આવશ્યક છે, જેથી મૂડી રોકનાર પોતાનો નફો મેળવી શકે. એની પાછળનો સિદ્ધાંત આ છે. સૌથી અગત્યની વાત અનિલભાઈએ જે કહ્યું કે ઘણી વખત આપણે અમુક પેદાશો, ખાસ કરીને ખેત પેદાશો, ટમાટર છે વગેરે ફેંકી દેવા પડે છે. ખરેખર એ આપણા આયોજનનો અભાવ છે. આપણે એવું આયોજન કર્યું નથી માટે એ ફેંકી દેવા પડે છે. આયોજન નથી કર્યું માટે પેટ્રોલનો ભાવ આજે આટલો છે. હું એક નાનકડું ઉદાહરણ આપું આપણા ગુજરાતીઓનું, કે આપણે ગુજરાતીઓ ફાફડા જલેબી પાછળ બહુ પાગલ છીએ. અમદાવાદમાં એવી દુકાનો છે કે જ્યાં આજે જલેબીનો ભાવ 800 રૂપિયા કિલો હોય, ફાફડાનો ભાવ 700 રૂપિયા કિલો છે. અરે ભાઈ, સામાન્ય રીતે સમજો ને તમે, ફાફડામાં વપરાય શું? વેસણ વપરાય, તેલ વપરાય. કોઈનો ભાવ 300 થી વધારે નથી. આખો તેલ નાખી દો તો 300 રૂપિયાનો ફાફડો થાય. આજે 700 રૂપિયા ભાવ લેવાતા હોય. કહેવાની પાછળનું દાન જ સમજો કે એને રોકવા માટેનું કોઈ તંત્ર નથી. આજે દલા તલવાડી જેવી સ્થિતિ. હું પોતે ખાંડની ગુણને પ્રશ્ન કરું, ખાંડ રે ખાંડ ભાવ વધારું 2-4, પોતે જવાબ આપું બધાને 4-5. માટે આજે ભાવ વધારો નિરંકુશ બનતો જાય છે. બીજી એક બાબત અહીંયા થઈ જે મને ગમી, કે ખાવાના તેલના ભાવ સતત વધી રહ્યા છે. વિશ્વમાં એના ભાવ વધ્યા છે, અછત છે એના કારણે. એ સાચું છે, હું એ ના નથી પાડું. ટેક્સ ઘટાડવાની વાત થઈ કે ટેક્સ ઘટાડવા જોઈએ, મને ગમ્યું. તમે જે બેઠા છો, હું છું, જે લોકો આપણો આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે, કયા લોકોના ઉપર ઇન્કમ ટેક્સનું પ્રમાણ ઘટી ગયું છે? અહીં ચર્ચામાં વાત આવી કે અમુક વસ્તુ ઉપરના ટેક્સ વધ્યા છે તો અમુક ઉપરના ઘટી ગયા છે. આજે જે હું ઇન્કમ ટેક્સ ભરું છું દર વર્ષે, શું એમાં 5 રૂપિયાનો ઘટાડો થયો છે ખરો? એવા આપણે બજારમાં સર્વે કરવા નીકળીએ તો ખબર પડે આપણને ખરેખર એ ટેક્સ ઘટાડો લોકો સુધી પહોંચ્યો છે. પણ શર્માજી એક વાત એ પણ બહાર આવી છે કે જે લોકો ઇન્કમ ટેક્સ ભરે છે એમાંથી જે આવક થાય છે દેશને, એના કરતા વધુ આવક તો પેટ્રોલ ડીઝલમાં જે ટેક્સ આપણે નાખ્યા છે એમાંથી મળી છે સરકારને. કારણ કે પેટ્રોલ ઉપર લગભગ 258% જેટલો ટેક્સ નાખ્યો છે, ડીઝલ ઉપર 800 કરતા વધુ પ્રકારનો ટેક્સ છે. ના, એ તમારી વાત સાચી છે, પણ તમે એમાં ધ્યાન આપ્યું ખરું કે પેટ્રોલના એમાંથી સરકારને કેટલી આવક થઈ છે? એમાં અંદાજ તમે જુઓ કે આ ગયા મહિના સુધી પેટ્રોલની આવક 2,98,000 કરોડ રૂપિયા પેટ્રોલ ઉપરના ટેક્સના કારણે સરકારને મળી છે. તમે કલ્પના કરો, 2,98,000 કોને કહેવાય? ખાલી પેટ્રોલના કારણે એટલી આવક સરકારને થઈ ગઈ છે. એની પહેલાના વર્ષે 2 લાખ. શરૂઆતમાં 54,000 કરોડ રૂપિયાની આવક હતી પેટ્રોલ ઉપરના ટેક્સના કારણે, જે અત્યારે 3 લાખ કરોડ રૂપિયાને સ્પર્શી ગઈ છે. તો આટલી બધી આવક થઈ ગઈ ક્યાં? પ્રશ્ન. કોઈ વિચારતું નથી કે ભારત સરકારનું બજેટ 34 થી 35 લાખ કરોડ રૂપિયાનું હતું. ખાલી 35 લાખ કરોડનું બજેટ હતું. એક વર્ષની ટેક્સની આવક, એમાં બી માત્ર આ ટેક્સ પેટ્રોલ ઉપરનું એ 3 લાખ કરોડ રૂપિયા. જીએસટી તમે જુઓ છો, દર મહિને જીએસટી ની આવક 1 લાખ કરોડ રૂપિયા છે. એવરેજ ગણીએ આપણે તો 12 લાખ કરોડ રૂપિયા એ થાય. હજુ ઇન્કમ ટેક્સ ની આવક બાકી છે સાહેબ.
બિલકુલ. 2 થી 2.5 લાખ કરોડ રૂપિયા ઇન્કમ ટેક્સ ના થાય છે, બીજા ટેક્સ જુદા. હું એક સામાન્ય પાયાની વાત કરું તમને, જે લોકો દલીલ કરે છે ને, એ બહુ જાણવા જેવી વાત છે કે રાજ્યો ઉપર આપણે વાત નાખી દેતા હોઈએ છીએ. એવું નથી ખરેખર સાહેબ. રાજ્યોની પાસે કામ વધારે છે કેન્દ્ર કરતા બી. સામે આવકના સાધન રાજ્યો પાસે ઓછા છે, કેન્દ્ર પાસે કામ ઓછા છે ને આવકના સાધન વધારે છે. જે લોકો પાયાની વાત જાણતા હોય, સરકાર 1% ઇન્કમ ટેક્સ વધારે ને ફક્ત 1%, સરકારની તિજોરીમાં 19,000 કરોડ રૂપિયા આવે છે. રાજ્યોની ઉપર આપણે નાખી દેતા કે રાજ્યો કરશે, રાજ્યોને એવું શક્ય નથી. રાજ્યો પાસે આમે આવક ઓછા છે. બિલકુલ. આપણે એક છેલ્લી વાત યાદ દેવડાઈશ. હમણાં જે આપણે વાત કરી એ કે ભાઈ પેટ્રોલના એના ભાવમાં આપણે કેમ એવું વિચારી શકતા નથી. દરેક પેનલિસ્ટ અને સાંભળનારને હું જવાબ આપીશ. 2017 ની વાત છે અને 2019-20 ની વાત છે. આપણા જે પેટ્રોલિયમ મિનિસ્ટર છે ધર્મેન્દ્રજી, એમણે આરબ દેશો જ્યાંથી આપણે પેટ્રોલિયમ મોટાભાગના ઓપેક દેશો, એને વિનંતી કરી કે તમે પેટ્રોલના કાચા પેટ્રોલના ભાવ ઘટાડો ને, અમને ફાવતું નથી, પોસાતું નથી. તમને ખબર છે એમણે શું જવાબ આપ્યો? એમણે જવાબ આપ્યો કે દિલ્હીએ જે પેટ્રોલ સસ્તા ભાવે ખરીદીને સંગ્રહ કર્યો છે એ વાપરો. જરા જૂના કાગળ કાઢીને તો જુઓ. દિલ્હી એ સમય પેટ્રોલ શું ભાવે ખરીદેલું ખબર છે? ભારત સરકારે $19 ભાવે, $19 ભાવ હતો એક બેરલ પેટ્રોલનો, અને ખરીદીને સંગ્રહ કર્યું છે. શા માટે અત્યારે પેટ્રોલ કાઢતા નથી? શર્માજી, પરિસ્થિતિ તો વચ્ચે એવી પણ આવી હતી કે માઇનસમાં ક્રૂડ પહોંચી ગયું હતું કે તમે ખરીદો તો સામેથી પૈસા મળતા હતા. પણ અનિલભાઈને મારે એ જ પૂછવું છે કે અનિલભાઈ, જે રીતના શર્માજીએ વાત કરી કે 30 થી 35 લાખ કરોડનું દેશનું બજેટ આવે છે, જે જુદી જુદી આવકો થઈ છે ને, દર મહિને પેટ્રોલ ડીઝલની આવકમાંથી આપણે 2-2.5 લાખ કરોડ ખાલી પેટ્રોલમાં મેળવી રહ્યા છીએ. પેટ્રોલ ઉપરનો જે ટેક્સ છે 258% ટેક્સ વધારો કરવામાં આવ્યો છે. ડીઝલ ઉપરના ટેક્સમાં પણ 800% કરતા વધારો કરવામાં આવ્યો છે. અને આની સીધી અસર પેટ્રોલ ડીઝલ ઉપરનો પ્રશ્ન એટલા માટે પૂછું છું કે આની સીધી અસર બીજા સેગમેન્ટ્સ ઉપર પડે છે અને એના કારણે ભાવ વધારો થાય છે જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપર. તો આટલો બધો ભાવ વધારો કરવાની, આટલા બધા ટેક્સ વધારવાની જરૂર કેમ? શા માટે સરકાર પ્રજાને રાહત નથી આપી શકતી? દેવાંગી, જો જે મોંઘવારી છે, જેને આપણે અર્થશાસ્ત્રની ભાષામાં કંઈક સાહેબ શર્મા સાહેબ 7 મિનિટ બોલ્યા, હજુ કંઈક બોલવા માંગે. શર્મા સાહેબ, આવું છું ફરી. બોલવા દો એમને. 7 મિનિટ તો પૂરી કરી, 7 મિનિટ ને 24 સેકન્ડ પૂરી કરી. એમને પૂછો બીજું બોલવું હતું એટલે બોલવા દો એમને. આજે અનિલભાઈ કદાચ એક જ બાબત કહી સાહેબ. હા, કો સાહેબ. જી શર્માજી. હા, જવાબમાં એવું ખાલી કહીશ કે મોદીજીએ બહુ સરસ યોજના શરૂ કરેલી. ખરેખર અમે લોકો એનાથી બહુ એપ્રિશિએટ થયેલા. અને એ હતી ઉજ્જવલા યોજના, કે ગરીબ લોકોના ઘર સુધી ગેસના બાટલા પહોંચે. એ યોજના હું ખરેખર કહું ઇન્ડિયાની ધી બેસ્ટ યોજના હતી. પણ ત્યારે ગેસના બાટલાના ભાવ શું હતા? આજે કયો ગરીબ વર્ગ એ ગેસનો બાટલો 850 રૂપિયાનો લાવીને વાપરી શકશે? એની વિચારણા કરી આપણે. એક વખત બાટલો ગયો ગરીબોના ઘરે ને બાટલો બીજી વાર રિફિલ કોને કરાવે એની સંખ્યા કેટલી છે એ કાઢવો મુશ્કેલ છે ને. કદાચ અનિલભાઈ પાસે નહીં હોય, પણ અનિલભાઈ જી શર્માજી એમને બોલવું બીજું ના, અનિલભાઈ હું પૂછીશ એમને, પણ અનિલભાઈ તમે શું કહેશો? કારણ કે જો પછી પ્રજા તો તમને પણ સાંભળવા માંગે છે, કારણ કે જવાબ તમારે. એટલે જો તમે શર્માજીને ખો આપી દેશો તો તમે તમારો ટાઈમ ગુમાવી રહ્યા છો. નહીં, એટલે શર્માજી ખૂબ ઉત્સાહમાં છે અને એમણે કેટલીક ટેકનિકલ બાબતો વાત કરી, કેટલીક જુદા જુદા વિષયો, ઘડીકમાં ઉજ્જવલાના વખાણ કર્યા, પણ એ ભૂલી ગયા કે ગેસનો બાટલો 2014માં સરકાર આવી ત્યારે 1214 રૂપિયાનો હતો, અત્યારે 860 રૂપિયાનો મળે છે. આવા તો ઘણા મુદ્દા છે. આરોગ્યની વાત મારી બહેને કરી કે જયારે કોવિડની શરૂઆત થઈ, હું તો ડોક્ટર છું એટલે જાણું છું કે કોવિડની, હવે સાહેબને બોલવા દઉં, એ બોલ કરે છે વચ્ચે. નહીં અનિલભાઈ પ્લીઝ, બોલ કરે અનિલભાઈ એ આપણે કમ્યુનિકેશન વચ્ચે બોલવાના તો એમને જ બોલવા દઉં. હું એમને સાંભળીને આજે ધન્ય થઈ ગયો છું. અનિલભાઈ એમણે સરસ વાત કરી કે પેટ્રોલના ભાવ, પેટ્રોલ ડીઝલના ભાવ આટલા ન વધે એના માટેનું આયોજન શું કર્યું. હું આપના માધ્યમથી દર્શકોને અને એમને અને સર્વે લોકોને કહેવા માંગુ છું કે દેશની પેટ્રોલની એટલે ક્રૂડ ઓઇલની આયાત 85 થી 87% આયાત કરીએ છીએ, બાકીનું ઇન્ડિજિનસ પ્રોડક્શન થાય છે. અત્યાર સુધીની સરકારોએ ભૂતકાળમાં આ આયાત કેવી રીતે ઘટાડવી, દેશમાં નવા ક્ષેત્રોમાં કેવી રીતે એનું એક્સપ્લોરેશન કરવું,
શોધવું. આટલો મોટો વિશાળ દેશ છે, આટલી બધી ખનિજ સંપત્તિ છે, આટલો મોટો દરિયા કિનારો છે, આટલા બધા પર્વતો છે, એટલે આ બધી જ વસ્તુઓ છતાં ક્યારેય ભૂતકાળમાં કોઈએ પ્રયત્ન કર્યો નથી. નંબર 1. નંબર 2, ક્રૂડ ઓઇલના ઓલ્ટરનેટ એનર્જી જેને કહેવાય, હમણાં ઇલેક્ટ્રિકલ વ્હીકલની પોલિસી જે થઈ ડિક્લેર, એટલે ઓલ્ટરનેટ એનર્જીનો કેટલો વધારેમાં વધારે ઉપયોગ થાય. આજે આપણે વિશ્વમાં કમ્પેરિઝનમાં સૌથી વધારે ઓલ્ટરનેટ એનર્જી પ્રોડક્શન કરવા તરફ જઈ રહ્યા છે અને એમાં પણ આગળ વધી રહ્યા છે. નંબર 3, એમણે ક્રૂડ ઓઇલના ભાવની વાત કરી, એમણે સ્ટોરની વાત કરી. તો જે તે વખતે ઓપેકના જુદા જુદા દેશોની લડાઈના કારણે ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા હતા. તો ત્યારે એ વખતે દેશે જે આપણી રેગ્યુલર જરૂરિયાતો હતી એના સંદર્ભમાં થોડું વધારે આપણે જો સ્ટોર કર્યું હોય તો એ લોકોના લાભ માટે છે. નંબર 3, નવેમ્બરથી આજ દિન સુધીમાં કઈ ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા આંતરરાષ્ટ્રીય લેવલે એટલે એ જ ભાવ રહેવાના જેવું જરૂર નથી. એ જ ભાવ ફરી નવેમ્બરમાં જે ભાવ હતા એના કરતા 87% ભાવ વધ્યા અને પેટ્રોલ ડીઝલના ભાવ એટલા વધ્યા નથી. નંબર 4, નહીં, અનિલભાઈ, જો આ લોકોનો પ્રશ્ન છે, કોમન એટલે હું લોકોના પૂછું છું. પ્રશ્નનો દેવાંગભાઈ કારણ આપણે કે જેમ 70 શર્મા સાહેબને જી. 7 મિનિટ ને 38 સેકન્ડ આપી, પણ એ શર્મા સાહેબને વચ્ચે મેં પ્રશ્નો પણ પૂછ્યા છે ને એ મારું કર્તવ્ય પણ છે, એટલે હું તમને વચ્ચે પણ પ્રશ્નો તો પૂછીશ. મને ખાલી 4 જ મિનિટ ના, આપો. હું તો છેક છેવાડાનો માણસ છું અને સરકારનો સંગઠનનો પ્રતિનિધિ છું, તો આશા- એટલે મને અડધું આપશો તો એટલે પણ ચાલશે, પણ મારે આજે છેવાડાના માણસ સુધી જ પહોંચવું છે. મારી સિક્વન્સ તોડવાનો ના, અનિલભાઈ, કરો. તમે એટલે જે રીતે sequence 87% ક્રૂડ ઓઇલનો ભાવ વધ્યો નહીં, છે, તમે બહાર એના નીકળી પ્રમાણમાં પેટ્રોલ ડીઝલના ભાવ સરકારે કંટ્રોલ કર્યા છે. યુપીએ સરકારની અંદર જો પાંચમો 116, 135 મુદ્દો, થઈ જતું આ હતું. જે આદરણીય પ્રખર કદાચ- અર્થશાસ્ત્રી મનમોહનસિંહજીએ એ પેટ્રોલ ડીઝલના ભાવ ડીરેગ્યુલેટ કરવાની વાત એમની યુપીએની સરકાર વખતે કરી અને 2010માં જ આ ડીરેગ્યુલેટ કર્યું. ત્યારે એમણે એમ કહ્યું હતું કે આ ડીરેગ્યુલેશન એ આવનારા સમયમાં દેશની પ્રજા અને દેશના લાભમાં રહેશે. અનિલભાઈ, નંબર 6, મારો સવાલ એ હતો કે 258% ટેક્સ એમણે કેમ લો છો? પેટ્રોલ મને પૂરું કરવા દે કારણ કે આખી ઇન્ફ્લેશનની ચર્ચા ફક્ત પેટ્રોલ ડીઝલ ઉપર જતી રહી. હા. એટલે આદરણીય મનમોહનસિંહજીએ 1,37,000 કરોડના જે પેટ્રોલ બોન્ડ લીધા અને પાછું એનું વ્યાજ ચૂકવવાનું થયું, એ મોદી સરકાર ચૂકવી રહી છે ભાઈ. અચ્છા. હવે જો તમે એક તરફ બોન્ડ લો છો, બીજી તરફ શર્મા સાહેબ તો પ્રખર અર્થશાસ્ત્રી છે, તો જો સરકાર પૂરતો ટેક્સ ભેગો ન કરે અને ફિસ્કલ ડેફિસિટ વધે તો ઇન્ફ્લેશન વધવાનું છે, મોંઘવારી વધવાની છે, તો ઇનડાયરેક્ટલી પાછા ભાવ વધવાના છે. મને એવું લાગે છે હસવું અને લોટ ફાંકવો બે વાત સાથે ન થાય. આજે દેશના ગરીબોને ખાલી એક વેક્સિન, એક ફ્રી વેક્સિન 35,000 કરોડ રૂપિયા ખર્ચ એમાં મિનિમમ થવાનો છે, એ ખર્ચ પણ વધવાનો છે. તમે કોવિડના સંદર્ભમાં આરોગ્યની જવાબદારી કેન્દ્રની છે, સાથે સાથે દરેક રાજ્યોની છે. રાજસ્થાનની સરકાર, હું હવે રાજકીય વાત કરવા માંગતો નથી, છતાં પણ રાજસ્થાનની સરકાર હોય કે મહારાષ્ટ્રની સરકાર હોય કે પંજાબની સરકાર, આપણે આ વેક્સિનની શું સ્થિતિ થઈ? એક સરકાર તો ઉપરથી એનો ધંધો કરવા માંડી હતી પંજાબની. આ બધી જ સરકારોએ આરોગ્યના સંદર્ભમાં શું કર્યું એનું પણ સ્ટેટિસ્ટિક મેળવવું જોઈએ. હા, હું એટલું ચોક્કસ કહીશ કે કેન્દ્રની સરકારે બધી જ પોલિટિકલ પાર્ટીઓની જુદી જુદી સરકાર સાથે એક ફેડરલ સમવાય તંત્ર ઊભું કરીને કોવિડ સામેની લડતમાં જે દેશમાં આરટીપીસીઆર ની કીટ બનતી નથી, એન્ટીજનની કીટ બનતી નથી, જ્યારે આપણે પીપીઈ કીટ ઇમ્પોર્ટ કરતા હતા, એ સ્થિતિમાંથી આજે આપણે ઇન્ડિજિનસ થયા, પ્રોડક્શન વધ્યું, પણ અનિલભાઈ, દેશમાં વેન્ટિલેટર વર્ષોથી ખરાબ હતી. આજે આપણે દેશના બધા રાજ્યોમાં સરકારી ધોરણે વેન્ટિલેટરની સ્થિતિ ઊભી કરી. અનિલભાઈ, એમ તો દેશ આઝાદ થયો ત્યારે ટાંકણી પણ નહોતી બનતી. ચોક્કસ, ચોક્કસ. તો એ ટાંકણી બનતી નથી, એટલે હવે એ ટાંકણી બનતી થઈ ત્યારે તો 2014માં જ્યારે સરકાર બની ત્યારે કેમ વેન્ટિલેટરની સ્થિતિ હતી? મારો સીધો સવાલ છે, બધા જ પ્રખર નિષ્ણાતોએ, અનિલભાઈ, એક જ છેલ્લી વાત, અનિલભાઈ, મારો સવાલ એ હતો કે 258% ટેક્સ ક્યારે ઘટાડશો ને કેમ નથી ઘટાડશો? હું તમને છેલ્લી વાત કરું કે આ જે પેટ્રોલ ડીઝલનો ટેક્સ છે એમાં કેન્દ્ર સરકાર કરતા રાજ્ય સરકારો વધારે ઉઘરાવે છે. ઇવન રાજસ્થાનની સરકાર તો આની ઉપર પાછો ટેક્સ, એની ઉપર રોડ ટેક્સ, એની ઉપર સરચાર્જ, જે રીતે બાંગ્લાદેશના યુદ્ધ વખતે આદરણીય
ઇન્દિરાજીએ સરચાર્જ અને સ્પેશિયલ ટેક્સ નાખ્યો હતો, શરણાર્થી ટેક્સ, એના કરતા પણ વધારે મહારાષ્ટ્રની સરકાર, રાજસ્થાનની સરકાર ચલો, તો ટેક્સ નાખે છે. અને એટલા જ માટે પણ અનિલભાઈ, આખા દેશમાં ગંગાનગરમાં ₹110 બીજું અનિલભાઈ, કે ગંભીર કેન્દ્ર સરકાર જે સમસ્યા ટેક્સ લઈ જાય છે, ગંભીર સમસ્યા એ એ છે. છેલ્લા નાણાં પંચના જે નિયમો બનાવ્યા છે એમાં 48% કરતા વધુ તો પાછું ફરી રાજ્યને આપવાનું પણ અનિલભાઈ, ગંભીર સમસ્યા એ છે કે સરકાર જે પૈસા ઉઘરાવે છે એ કઈ કોઈ પક્ષના તિજોરીમાં નથી જતા, નથી જતા. એગ્રી. હું એ જ વાત કરવા માંગુ છું અનિલભાઈ, એક કે મિનિટ. સરકારે ઉઘરાવેલા પૈસા એ અલ્ટિમેટલી જનકલ્યાણ માટે પણ છે. જનકલ્યાણ- આજે 81 કરોડ પણ શા માટે નથી જતા? ફ્રી રાશન નવેમ્બર સુધી સવાલ એ આપવાનું છે છે, કે તો જનકલ્યાણ એક ક્યાં ખર્ચ થાય નથી છે? થવાનો. પણ મારા સાહેબ, 81 કરોડ અનિલભાઈ, લોકોને આ આપવામાં આવે તો ખર્ચ અનિલભાઈ, નથી થવાનો. 81 કરોડ લોકોને તમે હેલ્થનું 613 આરોગ્ય, લાખ આટલું ટન, મોટું આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું. 613 લાખ તો એ ટન તમે સરકારે અનાજ એમ કર્યું છે. પણ સાહેબ તો બી નથી પહોંચ્યું. પણ મને એવું લાગે કે જે રીતે આપણે અનિલભાઈ, ઓપનિંગ રિમાર્ક આપે એક બેલેન્સ અનિલભાઈ, હું એ જ balance કરું છું. આવકની સામે એટલો ખર્ચ કરી રહી બિલકુલ. છે સાહેબ. 387 વેલફેરની યોજનાઓ પણ એ ગરીબો આવક માટે ક્યાંથી ચલાવે મેળવી રહી છે, જે સાહેબ, એ 100 જુઓ. દિવસની રોજગારી હતી એ અનિલભાઈને જ્યારે બોલાવેલા 150 ચલો, હું રોજગારી હતી. પ્રગતિબેનને આપું. એટલે મારે પ્રગતિબેનને મને એવું લાગે છે કે બિલકુલ. આપ જો જો સાંભળવાની કદાચ તમે તૈયારી રાખો. ઘડિયાળ જોતા હોય તો તમારી મિનિટ તમે ગણી હશે. એક્ઝેક્ટ 5.5 મિનિટ થઈ. બરાબર. હવે હું પ્રગતિબેનને પ્રગતિબેન, જે રીતના આક્ષેપ પ્રતિ, કારણ કે અહીંયા આક્ષેપ કર્યો જ નથી અહીંયા આમાં. આપણે ભેગા જે થયા છે, આખી સ્થિતિ કીધી, અહીંયા ભેગા technical થયા છે analysis કર્યું છે. મોંઘવારી મુદ્દે ચર્ચા કરવા માટે. અને જ્યારે દેવાંગભાઈ, બંને મારે આક્ષેપ કરવો હોય ના, ના. તો કોંગ્રેસના નેતા રાજબબ્બર શું બોલ્યા હતા, ના, ના. પછીથી એમપી ના તત્કાલીન નેતા શું બોલ્યા હતા, આ બધું બોલત. तो अच्छे दिन भी आएंगे, अच्छे दिन भी आएंगे. પોસ્ટકાર્ડ લખજો. પોસ્ટકાર્ડના ભાવ વધી ગયા સાહેબ. એક જ સેકન્ડની વાત. પોસ્ટકાર્ડના ભાવ વધી ગયા છે. કે મોંઘવારીની આ પ્રકારની આર્ગ્યુમેન્ટ ચર્ચા એટલે આપણે એમાં પડવું નથી. વિશ્લેષકો બધા ખૂબ કરતા હતા. પ્રગતિબેન, 2019 માં પ્રગતિબેન, કરતા સીધી હતા. વાત છે. પરંતુ દેશની અનિલભાઈ, જનતાનો perception છે. અનિલભાઈ, please. આ દેશની જનતાએ અનિલભાઈ. 2019 માં 2014 કરતા 4 કરોડ મત વધારે આપ્યા અનિલભાઈ, છે. please. કારણ કે દેશની જનતાને તો અનિલ, ખબર છે કે પ્રગતિબેન, સરકાર પ્રમાણિકતાથી કામ પ્રગતિબેન, કરે છે. જે રીતના જો પ્રામાણિકતાથી કામ કરતું હોય તો કદાચ આ ભાવ વધારો દેશની જનતાએ ન દેશની કરો. જનતાને પ્રગતિબેન, ખબર છે. શું તમે કહેશો? કોંગ્રેસની વાત કરો છો દેવાંગભાઈ. તો સાહેબ કોંગ્રેસના આખા દેશમાં 4 કરોડ મત નથી થયા total. અનિલભાઈ, હવે તમારા બેનને તો અનિલભાઈ, બોલવા દો. અમારા 4 કરોડ મત થયા હોય કે ના થયા નહીં, હોય, હું બાકીની દેવાંગભાઈ જોડે જનતાએ વાત તમને કરીએ. 303 સીટ જનતાને- આપીને ચૂંટ્યા હોય ને, તો આજે આ પ્રગતિબેન, દેશની પરિસ્થિતિ ના જનતાને હોય. તમે ક્યાં ના બોલો છો? perception તમને કોઈ કઈ કહેતું નથી જનતાને એટલે perception છે. તમે બોખલાઈ ગયા છો, એ તમારી હા. વાત ઉપરથી લાગી રહ્યું છે. તમે કોંગ્રેસની વાત કરો છો. 2014 પહેલા આખા વિશ્વમાં મહામંદી ચાલી રહી હતી, ખાલી એક ભારત દેશ મનમોહનજીની સરકારમાં બચી ગયો હતો અને ભારત દેશને બચાવ્યો હતો મનમોહનજીની ને યુપીએ ની સરકારે. તમે ગૃહિણી ઉપર આક્ષેપ કરી રહ્યા હતા. સોનિયાજીનું નામ ના લીધું, પણ કહ્યું કે એ સોનિયાજી અને મનમોહનજીએ ઇન્દિરાજીનું નામ લીધું મેં. પ્રગતિબેન, એને બચાવ્યો હતો આ દેશને. ઇન્દિરાજીનું જ્યારે આખા નામ લીધું. વિશ્વમાં મહામંદી. મેં કહ્યું એ તો તમે સારામાં 20 લાખ સારા કરોડનું પેકેજ પ્રધાનમંત્રી આપ્યું. કયા લોકો એમનું સુધી સ્પષ્ટ પહોંચ્યા છો? સમાચારમાં ઓક્સિજન આવેલું આપી statement છે. શક્યા? હું દવા તારીખ આપી સાથે કહું છું, શક્યા? 12 કયા વિકાસની વાત 84 કરો છો? ત્યાં 25,000 પ્લસ કરોડનું ત્યાં તમે સાંસદ ભવન બનાવવાની વાત કરો છો. અહીંયા 5,000 બ્લોક બનાવી રાજસ્થાનની શક્યા. સરકારને જઈને તમે પૂછો, અહીંયા- મહારાષ્ટ્રની ચલો. તમે અહીંયા 5,000 શા માટે આપણે versus- તમે અહીંયા એક આપણે લાખ versus લોકો નહીં સમાજ કરીએ. માટે એવું નરેન્દ્ર મોદીના નામનું આપણે સ્ટેડિયમ બનાવી શકો છો. પહેલા તમે જોવું અહીંયા જોઈએ. 5,000 બેડ બનાવી પ્રગતિબેન, શકો છો. પ્રગતિબેન, વિકાસના નામે દેશને પ્રગતિબેન, લૂંટી રહ્યા અનિલભાઈ, છો. please, please, તમે તમે- દેવાંગભાઈ કહ્યું ને તમે બંને કે આ mature- સરકાર પૈસા ક્યાંથી લાવશે ને ક્યાં નાખશે? તમે- લોકો પાસેથી ટેક્સના નામે પેટ્રોલ, ડીઝલ, ગેસ, દૂધ, જીવન જરૂરિયાતની ચીજોમાંથી લોકો પાસેથી ટેક્સ રૂપે ઉઘરાવી અને કાં ખરીદારીમાં કાં ચૂંટણીઓમાં એમાં પૈસા વાપરશે. પણ આ જનતાનું નહીં વિચારે. હજી પણ અનિલભાઈ પણ સાડા 6 વર્ષ પછી કેન્દ્રમાં પ્રગતિબેન, બેઠા. પ્રગતિબેન, 25 વર્ષથી પ્રગતિબેન, ગુજરાતમાં બેઠા. ચલો. પણ હજી ચલો, એક 30 કોંગ્રેસની સેકન્ડ. આક્ષેપો કરો છો તમે. પ્રગતિબેન, પ્લીઝ એક 30 સેકન્ડ યોગેશભાઈ આપની પાસે છે. કારણ કે જે ચર્ચા થઈ, રાજકીય પક્ષોના પ્રવક્તા આક્ષેપ પ્રતિ આક્ષેપ કર્યા, અને આ આક્ષેપ પ્રતિ આક્ષેપમાં આજે જનતાની શું હાલત છે? કેમ આવું? શું આ રીતના રાજકારણ થશે? ના, મારી પાસે અનિલભાઈ સમય નથી. અનિલભાઈ સમય અનિલભાઈ, હવે મને મારા પૂરતો ટાઈમ 30 સેકન્ડ. બોલો. આજે જે ચર્ચાનું તમે શીર્ષક આપ્યું મોંઘવારીનો માર, અત્યારે મોંઘવારીની ચર્ચા કરવાને બદલે આપણે પોલિટિકલ ચર્ચા કરવા બેસી ગયા કે ભાઈ તમે આમ કર્યું હતું, તમે આમ કર્યું હતું. હવે એ તો જ્યારે ચૂંટણી આવશે ત્યારે આપણે ફરી આ જ મંચ ઉપર એ બધા બરાડા પાડીશું. આજે પ્રશ્ન એ છે કે સામાન્ય પ્રજાને જે મોંઘવારી નડી રહી છે એમાંથી રસ્તો શું કાઢવો. અને મેં કહ્યું એ પ્રમાણે ક્યાંક વધુ આવકવાળાની ઉપર વધુ ટેક્સ લગાવે અને સરકાર ખોટા ખર્ચા ચલો, સરકારની નીતિ અને દાન બંને છે, પૈસા, પરંતુ હજુ ક્યાંક
પરંતુ હજુ ક્યાંક એમાં ઇમ્પ્લિમેન્ટેશનમાં ક્યાંક ખામી લાગી રહી છે, અથવા તો જે પોલિસી છે એમાં હજુ ક્યાંક સુધારા વધારા કરવાની જરૂર છે. કારણ કે દિવસે ને દિવસે દેશનો સામાન્ય અને ગરીબ વર્ગ વધુ ને વધુ પીસાતો જાય છે. જે રીતના જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધી રહ્યા છે, એમની કમર ઉપર ભાર વધી રહ્યો છે. આ ચર્ચામાં ભાગ લેવા માટે થઈને આર.કે. શર્મા, યોગેશભાઈ, પ્રગતિબેન અને અનિલભાઈ, આપ તમામનો આભાર. દર્શક મિત્રો, વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GS TV. નમસ્કાર.